વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત આયોજિત પીએમ ગતિશક્તિ સેમિનારમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલજી, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય સચિવ શ્રી પંકજ જૈન, અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, ડીપીઆઈઆઈટી સચિવ શ્રીમતી સુમિતા દ્વારા, એડીબીઆઈ સાઉથ એશિયાના ડાયરેક્ટર શ્રી ટોકિયો કોનિશો, જીઆઈડીબી સીઓ શ્રી બંછાનિધિ પાની, ઉદ્યોગ જગતના સૌ આમંત્રિત મહાનુભાવો, ઉપસ્થિત અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે પીએમ ગતિશક્તિ અને પીએમ ગતિશક્તિ અત્યારે એટલા માટે અત્યારે વાત કરી રહ્યો છું કે અત્યારે આના પહેલા જ ઉપરના હોલમાં વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે અમૃતકાલના 25 વર્ષનો રોડમેપ અત્યારે લોન્ચ કર્યો છે. હવે ગુજરાત વિકસિત ગુજરાત બનવા માટે કેવી રીતે આગળ વધશે એ આજથી તૈયાર થઈ ગયું છે અને એના માટે આજે પીએમ ગતિશક્તિ જેવા ઘણા જ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને કામમાં આવે એવા એ આપણને ખૂબ ઉપયોગી થઈ પડે એવા છે. આપણા વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારત ખૂબ ઝડપથી વિકાસના નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યા છે, વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ માટે વડાપ્રધાન શ્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રાયોરિટી આપી છે. રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી હોલિસ્ટિક ડેવલપમેન્ટનું ધ્યેય દેશમાં ઝડપથી પૂર્ણ કરવા આ પીએમ ગતિશક્તિનો વિચાર તેમણે આપ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનમાં આજનો આ પીએમ ગતિશક્તિ ઇન્ફોર્મ્ડ ડિસિઝન મેકિંગ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ સેમિનાર ખૂબ જ મહત્વનો છે એમ હું સ્પષ્ટપણે માનું છું. આ સેમિનારથી રાજ્ય અને દેશના ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે દિશા, સ્પીડ અને સ્કેલ નિર્ધારિત થશે તે ભારતની અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત જે ઝડપથી વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે તે વિશ્વના અનેક દેશો માટે ઉદાહરણરૂપ છે. માત્ર અર્થવ્યવસ્થા જ નહીં, ભારતે આજે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપમાં એગ્રીકલ્ચર સેક્ટર, સોશિયલ સેક્ટર અને સર્વિસ સેક્ટરમાં પણ ડેવલપમેન્ટમાં નવા સીમાચિહ્નો અંકિત કર્યા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં રેકોર્ડ ગતિથી સડક નિર્માણ થઈ રહ્યું છે અને છેવાડાના ગામો પણ સડકના નેટવર્કથી જોડાઈ રહ્યા છે. દેશમાં સૌથી ઊંચા પુલ, સૌથી લાંબા રેલવે અને રોડ બ્રિજ, લાંબી ટનલો, એન્જિનિયરિંગ માર્વેલ ગણાય તેવા સિગ્નેચર કેબલ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. આજે દેશના શહેરો વંદે ભારત જેવી હાઈસ્પીડ રેલ સાથે વ્યાપકપણે જોડાઈ રહ્યા છે અને દેશના મોટા શહેરોમાં મેટ્રો રેલનું નેટવર્ક ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. બદલાતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે લોકોના જીવનમાં સુવિધાઓ વધી છે, ઇઝ ઓફ લિવિંગ વધ્યું છે. દેશમાં અમૃતકાળમાં લોકોને વધુ સુદૃઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર છે. અમૃતકાળને વિકાસનો સુવર્ણકાળ બનાવવા માટે માળખાકીય સુવિધાઓ સાથે જોડાયેલી સરકારી નીતિઓમાં આયોજનથી માંડીને અમલ સુધીના રોડમેપનો પ્લાન ગતિશક્તિ પૂરો પાડે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન છે. ભારતના લોકો, ઉદ્યોગ, વેપાર ધંધા, ઉત્પાદક, ખેતી અને ખેડૂત ગ્રામીણ વ્યવસ્થા બધાને કેન્દ્રમાં રાખીને આ પીએમ ગતિશક્તિની શરૂઆત થઈ છે. આવી સુવિધાઓની યોજનામાં સંકલનના અભાવે સરકારી નાણાંનો પણ વ્યય ન થાય અને પ્રોજેક્ટમાં સમયનો વિલંબ ન થાય તે પીએમ ગતિશક્તિ સુનિશ્ચિત કરે છે. એટલે આપણે કહી શકીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજનથી માંડીને અમલીકરણ સુધીને એક સમગ્રલક્ષી વિઝન આ પીએમ ગતિશક્તિ દ્વારા આપણને મળી રહ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતમાં
ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઊભી થઈ છે. નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ગુજરાત તેજ ગતિએ આગળ વધ્યું છે. ગુજરાતમાં વિકાસનો એવો પાયો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ નાખ્યો છે કે ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રે અગ્રેસર રહી દેશના વિકાસનું રોડ મોડેલ બન્યું છે. ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે વડાપ્રધાનશ્રીના વિઝન અનુરૂપ પોતાની ગતિશક્તિ પોર્ટલ લોન્ચ કર્યું છે. રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ઝડપી ડિસિઝન મેકિંગ, લેન્ડ એક્વિઝિશન અને સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂરો કરવામાં આ પોર્ટલ ખૂબ જ મદદરૂપ બને છે. ગુજરાતે દેશના અગ્રેસર અને પ્રથમ રહેવાની પરંપરા ઊભી કરી છે અને દેશનું એવું પહેલું રાજ્ય બન્યું છે જેણે પ્રધાનમંત્રી વિકસિત ભારતના વિઝનને અનુરૂપ પોતાના વિઝન ડોક્યુમેન્ટ 2047 લોન્ચ કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતે વિશ્વ કક્ષાનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં 2600 કિલોમીટરની ગેસ ગ્રીડ અને 75,000 કિલોમીટરના વોટર ગ્રીડ છે. પેન્ટાગોન કરતાં પણ વધુ ઊંચા વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સ એવા ડાયમંડ બુર્સનું સુરતમાં તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીએ લોકાર્પણ કર્યું છે. આ બિલ્ડિંગ પણ એક વખત બધાએ જોવા જેવું તો છે 100%. ખૂબ સારું બિલ્ડિંગ છે. એક જ બિલ્ડિંગ આટલું મોટું અને એની આખી સિસ્ટમ બનાવી છે, ખૂબ સારી છે. એક વખત જોવું જોઈએ બધાએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુરૂપ તૈયાર થયેલા પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન આવનાર દિવસોમાં રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ વેગ આપશે અને ગુજરાતના વિકાસને બમણી ગતિ આપશે. વડાપ્રધાનશ્રીએ દેશના અમૃતકાળને દેશના વિકાસનો સુવર્ણકાળ બનાવવાનું આહવાન કર્યું છે. આ સેમિનારમાં થનારા વિચારોનું આદાન પ્રદાન ગુજરાતના ગતિશક્તિ માસ્ટર પ્લાનને વધુ ઉત્તમ બનાવવા માટેની દિશા આપશે અને વિકસિત ભારત એટ 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ થશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.